નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ રૂમ લાઈવ વિથ જીગર દેવાણી એટલે કે મારી સાથે આપ સૌનું સ્વાગત છે। મહત્વપૂર્ણ સમાચારથી શરૂઆત કરીએ। દેશ અને દુનિયામાં ઓમિક્રોનના વેરિયન્ટે ચિંતા વધારી દીધી છે અને હવે તેમાંથી ભારત પર શું, ગુજરાત પર બાકાત નથી રહ્યું। દિવસે ને દિવસે આંકડા જે રીતે વધી રહ્યા છે એમાં પણ ગઈકાલે જ્યારે પરમ દિવસે 45 અને ગઈકાલે જ્યારે 48 કેસ ગુજરાતમાં આવ્યા ત્યારે ઓમિક્રોન વેરિયન્ટની કેટલી અસર છે તેને લઈને લોકોમાં એક મોટું ચિંતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। સવાલ ઓમિક્રોન વેરિયન્ટનો નથી, આ મ્યુટન્ટ જ્યારે ચેન્જ થાય છે ત્યારે ચિંતા એ પણ વધારે છે કે શું જે વેક્સિનેશન લેવામાં આવ્યું છે તેની કોઈ અસર રહેશે કે પણ નહીં। એના સિવાય બીજો સવાલ એ પણ છે કે હવે બુસ્ટર ડોઝની જરૂર પડશે કે નહીં। સવાલ એ પણ થઈ રહ્યો છે કે રસી જેને લીધી છે શું એ લોકોને પણ કોરોના થવાની એટલી જ શક્યતા છે જેટલી બાકીના લોકોમાં છે। અને જો આ બધા જ સવાલોનો જવાબ હા છે તો શું એવું માની લેવું કે ત્રીજી વેવને જે ભણકારા વાગી રહ્યા હતા એ ઓમિક્રોન વાયરસ તેના માટે નિમિત્ત બની ગયો છે અને તેને દસ્તક દઈ દીધી છે? કારણ કે આ તમામ ચિંતા હવે વધારી છે લોકો માટે ઓમિક્રોન વેરિયન્ટે। એ તમામ લોકો જેને બીજું વેક્સિનેશન માટે જે ઢીલાશ વાપરી હતી, જે લોકોએ પહેલા ડોઝ લીધા બાદ બીજો ડોઝ નહોતા લેતા, એ લોકો પણ હવે પોતાની જાતે આગળ આવી વેક્સિન લેવા માંડ્યા છે। પરંતુ આ તમામની વચ્ચે વાસ્તવમાં જે 5 થી 6 ગણો ખતરનાક ગણાતો ઓમિક્રોન જે વાયરસ છે એ કેટલે અંશે ખતરનાક સાબિત થઈ શકે છે, એક ચિંતાનો વિષય વધી ગયો છે। દેશમાં ઓમિક્રોનના વાયરસથી સંક્રમિત કેસનો આંકડો હવે 21 થઈ ગયો તો બીજી તરફ રાજ્યમાં જામનગર જિલ્લામાંથી પણ પ્રથમ ઓમિક્રોનનો કેસ નોંધાયો। તેના જ પરિવારના 2 મહિલા સભ્યોનો કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્રની ચિંતા વધી। ઓમિક્રોન વેરિયન્ટનો શંકાસ્પદ કેસ હોવાનું દેખાતા આરોગ્ય વિભાગ દ્વારા પુણેની લેબમાં સેમ્પલ મોકલવામાં આવ્યા। જામનગરના મોરકંડા રોડ પર રહેતા 72 વર્ષીય વૃદ્ધ આફ્રિકાથી પરત ફર્યા હતા જેનો કોરોના રિપોર્ટ કરતા પોઝિટિવ આવ્યો। ઓમિક્રોન વેરિયન્ટનો શંકાસ્પદ કેસ હોવાનું દેખાતા આરોગ્ય વિભાગ દ્વારા પુણેની લેબમાં સેમ્પલ મોકલવામાં આવ્યા છે જે પોઝિટિવ આવતા ગુજરાતમાં પ્રથમ ઓમિક્રોનની કેસની પુષ્ટિ થઈ। હવે તેમના પરિવારની 2 મહિનાના કોવિડના કેસ પોઝિટિવ આવતા ઓમિક્રોન હોવાની ચિંતા સતાવી રહી છે। જામનગર શહેરમાં જે ઝિમ્બાબ્વેથી 72 વર્ષીય વડીલ આવ્યા હતા, એમના જે ઘરે એ લોકો રોકાયા હતા ત્યાં જે એમના શાળાના વાઇફ હતા એ પણ ટ્યુશન કરાવતા હતા એવી માહિતી ગઈકાલે રાતે મળી હતી। અને એ સંદર્ભમાં પ્રાઇમરી ઇન્ફોર્મેશન તરીકે 7 બાળકો 5 થી 10 વર્ષના હતા જે લોકો ત્યાં ટ્યુશન આવતા હતા। તો આ સંદર્ભે આજે ઓલરેડી સવારથી જ મેડિકલ જે ટીમો છે એને સઘન ચેકિંગ અને સુપરવિઝન માટે જણાવવામાં આવ્યું છે અને સાથે સાથે આ બધા જ બાળકોના ટેસ્ટ થાય એ માટેની સૂચના આપવામાં આવી છે। અને જ્યાં સુધી ટેસ્ટનું રિઝલ્ટ ના આવે ત્યાં સુધી આ લોકોને હોમ આઇસોલેશનમાં રહેવા માટેની સૂચના આપી છે। ઓલરેડી આ વિસ્તાર જે છે એને આપણે કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કર્યો છે અને આવનારા સમયમાં આપણી મેડિકલ ટીમો અને પોલીસ ડિપાર્ટમેન્ટ સતત આ વિસ્તારનું સઘન મોનિટરિંગ કરે એ પ્રકારની સૂચનાઓ જે છે એ તંત્ર દ્વારા આપવામાં આવી છે। સાહેબ, આજે બાળકો હતા એ સ્કૂલોમાં પણ ગયા છે તો જે સ્કૂલના વિદ્યાર્થી છે સ્કૂલમાં પણ કઈ કામગીરી કરવામાં આવશે કે એમના ઘરે કઈ પ્રકારની કામગીરી? અત્યારે જે પ્રાઇમરી ઇન્ફોર્મેશન અમારી પાસે છે એ સંદર્ભમાં જ્યારે આ ઝિમ્બાબ્વેથી જ્યારે આ વડીલ ઘરે આવ્યા હતા એના પછીથી ટ્યુશન સદંતર બંધ છે, છતાં પણ પ્રિકોશનના ભાગરૂપે આ જે બાળકો આઈડેન્ટિફાય કરવામાં આવ્યા છે એને હોમ આઇસોલેટ કરી અને તરત જ એમનું ટેસ્ટિંગ થાય એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। સાહેબ, ગઈકાલે પણ જે વધુ 2 શંકાસ્પદ આવ્યા છે એ મામલે આગળ શું અત્યારે હાલ રિપોર્ટમાં? ગઈકાલે જે 2 પોઝિટિવ આવ્યા છે એ આ 72 વર્ષીય વડીલના સંબંધી જ છે અને એના જીનોમ સિક્વન્સિંગ માટે આપણે રિપોર્ટ ગાંધીનગર મોકલ્યો છે। જીનોમ સિક્વન્સિંગનો રિપોર્ટ આવ્યાથી એ ઓમિક્રોન છે કે કેમ એ જાણી શકાશે। મારા ભેગા આરોગ્ય તંત્રના ડૉક્ટર છે એના જોડે વાત કરી કે હાલમાં શું પરિસ્થિતિ છે ને કેટલાક ટેસ્ટિંગ કરવામાં આવે છે। સાહેબ, અત્યારે કેટલા ટેસ્ટિંગ કરવામાં આવે ઝોનમાં? જ્યારથી આ ઓમિક્રોન પોઝિટિવ આવ્યું છે પહેલાં તો અમે એના તમામ ઘરના સભ્યોના 2 વખત RT-PCR ટેસ્ટિંગ કરાવી લીધા છે। એ હાઈ રિસ્ક હતા, એ બધાના તરત જ કરી લીધા તે। હવે જ્યારે આખી હિસ્ટ્રી લેતા જ્યારે પણ એક પણ સંપર્કમાં આવેલ વ્યક્તિ ન છૂટે એના માટે લો રિસ્કના પણ અમે આજે સેમ્પલ લઈ લીધા હતા। ત્યાં બાળકો ટ્યુશનમાં આવતા હતા જે ઘરે પોઝિટિવ આવેલા છે તો એ બાળકોને આજે અમે શોધી લીધા, એ લોકોના RT-PCR ટેસ્ટિંગ લઈ લીધા છે, સેમ્પલ માટે મોકલી આપ્યા છે અને એ બધા તમામ બાળકોને 14 દિવસ સુધી હોમ ક્વોરન્ટાઇન સ્કૂલે ન જાય એવી સૂચના આપવામાં આવી છે। અને દરરોજ અમારી આરોગ્યની ટીમ દ્વારા FHW આશાબેનો દ્વારા ઘરે ઘરે સર્વે કરવામાં આવશે અને કોઈને પણ થોડુંક લક્ષણ જેવું જોવા મળશે તો તરત
તરત જ અમે RT-PCR ટેસ્ટિંગ એનું કરશું. આ ઉપરાંત અમે સંતસમનવટી આયુર્વેદિક જે છે એ પણ એનું વિતરણ કરી રહ્યા છીએ અને કોઈ પણ જાતના લક્ષણો જોવા મળે તો તરત જ અમારો એમ એ છે કે વધુમાં વધુ સસ્પેક્ટેડ પેશન્ટને શોધી અને એનું ટેસ્ટિંગ કરાવીએ જેથી કરીને એ સ્પ્રેડ થતાં અટકાવી શકીએ. કાલે જે 2 ચેક કરવામાં આવ્યા હતા એને કોરોના પોઝિટિવ આવ્યા હતા, આજે એને રિપોર્ટ એને મોકલી છે, શું કહેવા છે? હા, જે સંપર્કમાં હતા એની 2 RT-PCR ટેસ્ટ પોઝિટિવ આવેલા છે, એને ગાંધીનગર માટે મોકલવામાં આવે છે. હવે ઓમિક્રોન આવે છે કે નહીં એ તો રિઝલ્ટ પછી જ અમને ખબર પડશે. તો અત્યારે અમે એને સસ્પેક્ટેડ ઓમિક્રોન તરીકે જ ટ્રીટ કરી રહ્યા છીએ. ખાસ એમાં શું લક્ષણ જોવા મળે છે ઓમિક્રોનના, ખાસ કરીને જોવામાં આવે તો? ખાસ કરીને તો લોકોને શરદી ઉધરસ હોય, તાવ આવે અને એક વધુ વિશેષ કે ગળામાં બોલવામાં તકલીફ થાય છે, ગળામાં તકલીફ થાય છે એવું પેશન્ટને આ પેશન્ટ પોઝિટિવ આવ્યું એની અમે હિસ્ટ્રી લેતા જાણવા મળ્યું. હા હતા ડૉક્ટર, જો કે તમામ આ જે વિસ્તાર છે કન્ટેનમેન્ટ ઝોનમાં ત્યાં લોકો ડોર ટુ ડોર સર્વે કરવામાં આવે, પ્રશાસન સાબદું થયું છે અને તંત્ર દ્વારા કોઈ રિસ્ક નથી લેવામાં આવતી. એના હિસાબે આજે આ તમામ જગ્યામાં કમિશનર સાહેબ પણ આ જગ્યા વિઝિટ કરી ગયા છે. હરદીપસિંહ, ઇન્ડિયા ન્યૂઝ, ખબર. આ બાજુ નવસારી નગરપાલિકાના ખાતમુહૂર્તમાં ધબડકા જોવા મળ્યા અને લોકો મોટા પાયે માસ્ક વગર જોવા મળ્યા. જી હા, હજુ તો આપણે કોરોનાની વાત કરી રહ્યા છે અને આ વોરિયન્ટ કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે તેની ચર્ચા થઈ રહી છે. બીજી બાજુ નવસારીમાં આ પ્રકારના ધબડકા ઘણું બધું સૂચવે છે અને ક્યાંક જવાબદારીનું પાલન સામાજિક ધોરણે નથી કરવામાં આવી રહ્યું એ પણ અહીંયા સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. ઓમિક્રોન વાયરસના વધતા કેસો વચ્ચે નવસારી નગરપાલિકાના ખાતમુહૂર્તના કાર્યક્રમમાં નવસારીના ધારાસભ્ય અને પાલિકા પ્રમુખ તથા પાલિકાની ચૂંટાયેલી 5 માસ્ક વગર નજરે પડ્યા. નવસારીના કબીરપુર વિસ્તારના રોડના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં માસ્ક વગર નજરે પડ્યા હતા. કોરોના ફેલાવાથી બચવા માસ્ક પહેરવાની સુફિયાની સલાહ આપતા જવાબદાર નેતાએ માસ્ક પહેરી જાહેર કાર્યક્રમમાં નજરે પડ્યા હતા એવી ક્યાંક શક્યતા હતી, પરંતુ કોઈએ પણ માસ્ક નહોતું પહેર્યું. आपका बहुत बहुत धन्यवाद. Ваше превосходительство, еще раз добро пожаловать в Индию. Также хочу приветствовать всех членов российской делегации. Несмотря на ваш насыщенный график, вы нашли время посетить нас. Это для нас очень важно. Я уверен, что наши сегодняшние дискуссии будут весьма полезными для наших отношений. Еще раз добро пожаловать. Спасибо. Спасибо большое, уважаемый господин премьер-министр, дорогой друг. Мне очень приятно быть снова в дружественной стране, в Индии. Dear Prime Minister, dear friends, I'm so very happy to be able to travel here to visit the friendly country of India. Мы проводим саммиты на высшем уровне регулярно, каждый год, поочередно и в Индии, и в России. We're holding summits every year, taking turns in India and in Russia. К сожалению, в прошлом году мы пропустили из-за пандемии. Unfortunately, we had to skip last year because of the pandemic. Но все равно наша очередь приезжать в Индию, я благодарю вас за приглашение. Still, it is our turn to travel to India, so I'd like to thank you for your invitation. Мы относимся к Индии как к великой державе, с дружественным нам народом и с замечательной предысторией наших отношений. We perceive India as a great power, a friendly nation, and a time-tested friend. Отношения между нашими странами развиваются, устремлены в будущее. The relations between our countries are developing and are looking into the future. Если в прошлом году у нас наблюдался спад товарооборота на 17 с лишним процентов, то за первые 9 месяцев текущего года рост составил уже больше 38%. Last year, the trade has decreased by 17%. This year, in the first 9 months of this year, we see an increase by 38%. И у нас, безусловно, есть все возможности достичь тех уровней товарооборота, о которых вы сказали.
And naturally, we have every opportunity to reach the levels of trade that we have spoken before. Это касается и инвестиционной деятельности. And the same applies to investments. Сейчас 38 миллиардов примерно равно распределяется, чуть больше инвестиций с российской стороны. Right now, the mutual investment stands at about 38 billion, with a bit more investments coming from the Russian side. Но мы действительно сотрудничаем, работаем в очень важных перспективных направлениях. We are truly cooperating and working on very important and promising matters. Это касается энергетики, это касается высоких технологий, включая космос. That applies to the energy sector and high tech, including space. И уверен, что здесь программа, о которой мы говорили, будут реализованы, в том числе и подготовка индийского космонавта. And I think that the programs that we will be discussing here today will be implemented fully, including the training of Indian spacemen cosmonauts. Мы работаем в военно-технической области, причем так, как не работаем с одним нашим партнером. We also cooperate greatly in military and technical sphere, like with no other country. Имею в виду, что мы вместе занимаемся разработками высокотехнологичной военной продукции и производством, в том числе в Индии. By that I mean that we develop high technologies together as well as produce in India. У нас есть еще очень важная повестка, которая, безусловно, представляет интерес как для Индии, так и для России. Я имею в виду все, что связано с заботой об окружающей среде. We also have common important agenda that is of interest both to India and Russia, and by that I mean environmental cooperation. Мы думаем об этом, думаем о зеленой повестке, о нашей экономике, о ее развитии. We think about the green agenda and about the development of our economies. Но, конечно, мы исходим из реалий, из потребностей наших экономик, из необходимости постоянно повышать уровень жизни наших граждан. But naturally, we proceed from the reality and the needs of our economies, that is, to consistently increase the level of life for our citizens. Мы продолжаем активно работать на международной арене, и, как вы сказали, действительно у нас наши позиции по очень многим вопросам совпадают. We continue to cooperate jointly on global agenda, and as you have said, indeed, our positions are quite similar or coincide. Нас, безусловно, беспокоит все, что связано с терроризмом. Naturally, we are concerned about everything that has to do with terrorism. И борьбой с ним, так же как с наркотиками, с организованной преступностью. I mean the fight against terrorism, also fighting drug trafficking and organized crime. В этой связи, конечно, нас не может не беспокоить ситуация и то, как она развивается в Афганистане. And with that regard, naturally, we are concerned about the developments of the situation in Afghanistan. Ну и наши коллеги здесь, министр иностранных дел и министр обороны, это первая встреча в таком формате, но говорит о том, что мы продолжаем развивать отношения и на международной арене, и в военной сфере, непосредственно в военной сфере. As we have our colleagues with us today, I mean foreign ministers and defense ministers, after their inaugural meeting, that means that we continue to develop our cooperation on the international agenda and in the military sphere. Мы проводим совместные военные учения. We hold joint military exercises. И на территории Индии, на территории России. Мы благодарны вам за внимание к этой составляющей нашей работы. We hold joint military exercises both on the Indian and Russian territory. I'd like to thank you for your attention to this component of our cooperation. Намерены и дальше работать по этому направлению. And we intend to work further on that matter. И еще раз большое вам спасибо за приглашение. Once again, thank you very much for your invitation. लगातार वो काम करता आ रहा पिछले 3-4 साल से, और सिर्फ एक्टिंग, सिर्फ वॉइस, फिर सिर्फ पर्सनालिटी डेवलप
જે પ્રકારે આપણે જોયું કોરોના બાદ ઓફલાઈન શિક્ષણ શરૂ નહોતું થયું અને ત્યારબાદ સતત એમાં ક્યાંક અસમંજસતા જોવા મળી. ક્યાંક એને શરૂ કરવામાં આવ્યું તો વાલીઓ હેરાન પરેશાન હતા. બીજી બાજુ અચાનક જ આ ત્રીજા વેવના ભડકારા વચ્ચે ફરી એકવાર ઓનલાઈન શિક્ષણની માંગ વધી છે, પરંતુ સરકારે ઓફલાઈનની તો શરૂઆત કરી દીધી છે. ત્યારે વાલીઓમાં પણ એક રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે જો બાળકોને કંઈ પણ થાય તો તેની જવાબદારી કોની? કોરોના ગાઈડલાઈનની વાતો એક અલગ વાત છે, પરંતુ પ્રેક્ટિકલી એ પણ બાળકોમાં તેનું અમલીકરણ કરવું એક બહુ મોટી ચેલેન્જ સ્વાભાવિક રીતે હોય. આપણે બતાવી દઈએ, કોરોના મહામારીને લીધે સરકાર દ્વારા રાજ્યની દરેક સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ કાર્ય બંધ કરાયેલું. ત્યારબાદ સરકારે ઓફલાઈન શિક્ષણ કાર્ય શરૂ કરવાની મંજૂરી આપતા સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ જૂનાગઢની નવોદય વિદ્યાલયમાં આજ સુધી ઓફલાઈન શિક્ષણ કાર્ય શરૂ ન કરાતા વિદ્યાર્થીઓનું ભાવિ બગડી રહ્યું હોવાથી વાલી મંડળે સોમવારે જૂનાગઢ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. ત્યારે સ્કૂલ સંચાલકો દ્વારા બિલ્ડિંગના અભાવે ઓફલાઈન ક્લાસ શરૂ નથી કરાયું સામે આવ્યું. ત્યારે સવાલ એ થાય છે કે સ્કૂલ સંચાલકો માત્ર બિલ્ડિંગના અભાવનું બહાનું બતાવીને વિદ્યાર્થીઓનું ભાવિ બગાડી રહ્યા છે, ત્યારે કોણ જવાબદાર? એ સવાલ વાલી મંડળે ઉઠાવ્યો હતો. મારો છોકરો જવાહર નવોદયમાં સ્કૂલમાં અભ્યાસ કરે છે. હવે જગ્યાની અગવડતાએ અત્યારે છોકરાઓનું શિક્ષણ અટકું છે અને ઓનલાઈન જ ચાલુ છે, જેમાં છોકરાઓ વ્યવસ્થિત શિક્ષણ લઈ નથી શકતા અને એની આડઅસર પડે છે, એનું ભાવિ બગડે છે. એટલા માટે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે અમારા છોકરા વ્યવસ્થિત ભણી શકે અને એને યોગ્ય જગ્યા મતલબ મળે અને યોગ્ય જગ્યા ફાળવે. અત્યારે જુનાગઢ અમે વાલી મંડળ શ્રી નવોદય વિદ્યાલયમાં જે અમારા બાળકો અભ્યાસ કરે છે એના ઓફલાઈન અભ્યાસક્રમ શરૂ કરે એના માટે બધા સાથે મળી અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા માટે ભેગા થયા છે. હવે બનેલું એવું છે કે અત્યારે હાલ નવોદય વિદ્યાલય કે અત્યારે સરકારશ્રીએ દરેક સ્કૂલોમાં 1 થી 6, 7, 8 ધોરણ સુધીના અભ્યાસક્રમ ચાલુ કરી દીધા છે. જ્યારે અમારે જૂનાગઢ નવોદય વિદ્યાલયનો અભ્યાસ અત્યારે હાલ એક 10th ક્લાસના વિદ્યાર્થીઓને બોલાવેલા છે. બાકી બધા વિદ્યાર્થીઓ હજી હાલ ઓનલાઈન ભણે છે. ઓનલાઈન અભ્યાસ કેવું ચાલે છે તો અમને પણ ખબર છે, બાળકો કેવું ભણે છે. અભ્યાસ તો સારો ચાલે છે, પણ વિદ્યાર્થીઓ કેવું ભણે છે અમને ખબર છે. હવે અત્યારે અમારી બધાની એવી છે અરજ કે ઓફલાઈન ક્લાસ ચાલુ કરવામાં આવે. અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કસ્ટોડિયલ ડેથના આંકડાઓ રજૂ કર્યા છે, જેમાં ગુજરાત પહેલા નંબરે છે અને મહારાષ્ટ્ર ત્યારબાદ બીજા નંબરે છે. આપણે જણાવી દઈએ કે છેલ્લા ઘણા સમયમાં ઘણા બધા આરોપીઓનું જેલમાં મૃત્યુના બનાવો સામે આવ્યા, જેને એક નવો વિવાદ અને ચર્ચા જગાવી હતી. ખાસ તો આપણે જણાવી દઈએ કે તાજેતરમાં જ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સમગ્ર દેશમાં કસ્ટોડિયલ ડેથ અંગેના આંકડા જાહેર કર્યા હતા. 2020-21માં પોલીસ કસ્ટડીમાં મૃત્યુ મામલે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે છે. ગુજરાતમાં સૌથી વધુ 17 આરોપીઓના પોલીસ કસ્ટડીમાં મોત થયા. એ પછી બીજા ક્રમે મહારાષ્ટ્રમાં 13 આરોપીના પોલીસ કસ્ટડીમાં મોત થયા. વર્ષ 2020-21માં દેશભરમાં કુલ 100 આરોપીના મોત થયા. 2019 પછી મોતની સંખ્યામાં વધારો થયો. સરકારના રિપોર્ટમાં કહેવાયું છે કે ગુજરાતના પોલીસ કસ્ટડીમાં મોતના 7 કિસ્સામાં નેશનલ હ્યુમન રાઇટ કમિશને જે તે મૃતકના પરિવારને સહાય પૂરી પાડવા ભલામણ કરી છે, જેની રકમ 24 લાખ થવા જાય છે. કેલેન્ડર વર્ષ 2018-19ના અરસામાં રાજ્યમાં સતત ડ્રગ્સ ક્યાંક કહી શકાય કે રાક્ષસ બનીને જાણે ઉભરી આવ્યો હોય તેમ ગુજરાતમાં ખૂણે ખૂણેથી આ ડ્રગ્સ કાંડ મળી રહ્યું છે. ખાસ કરીને એવામાં આપણે જ્યારે ગાંધીનું ગુજરાત કહેતા હોય, દારૂબંધીની વાતો 2 દાયકાથી વધારે સમય સુધી થતી હોય અને એવામાં અલગ અલગ જગ્યાએથી અલગ અલગ લોકો વારંવાર આ પ્રકારના ડ્રગ્સ સાથે સંકળાયેલા જોવા મળે, એ સ્પષ્ટ રીતે પ્રશાસન પર સવાલ ઘણા બધા ઊભા કરે. આપણે જણાવી દઈએ કે કાં તો ડ્રગ્સને લઈને અવનવા ખુલાસા થાય છે. હવે ગુજરાતનું નશાખોરીના રવાડે ચડી જવું મોટ શોક અને હાઈ પ્રોફાઇલ પાર્ટીઓમાં ડ્રગ્સ સ્ટેટસ સિમ્બોલ સમાન બની ગયું છે. ત્યારે બોપલ હાઈ પ્રોફાઇલ ડ્રગ્સ કાંડના મામલામાં મોટો ખુલાસો થયો છે. આ કેસમાં મામલતદારો દીકરાઓ બાદ દીકરીનો નામ પણ ખુલી રહ્યા છે. માલદાર દીકરાઓ બાદ દીકરીઓના નામ પણ ખુલ્યા, જેમાં માલેતુજાર મા બાપની 3 યુવતીના નામ સામે આવ્યા, જે વંદિત પટેલ નામના યુવક પાસેથી ડ્રગ્સ મંગાવતી હતી.
આ યુવતીઓ તેની પાસેથી અમેરિકન ડ્રગ્સ ખરીદતી હતી. આ કેસમાં ઇન્ટરનેશનલ ડ્રગ્સ માફિયા કનેક્શન સામે આવ્યું. ડ્રગ્સ માફિયા વિક્કી ગોસ્વામી અને તેનો ભત્રીજો વિપુલ આખુટ રેકેટ ચલાવતો હતો, પરંતુ પહેલીવાર ડ્રગ્સ પેડલર તરીકે 3 યુવતીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની માહિતી મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. બ્રેક બાદ સ્વાગત છે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર. ન્યૂઝ રૂમ લાઈવ વિથ જીગર દેવાણી, એટલે કે મારી સાથે. હવે આગળના સમાચાર પર નજર કરીએ તો વ્લાદિમીર પુતિન આજથી ભારતના પ્રવાસે છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે તેમની બેઠક હમણાં જ થઈ. આપણે બતાવી દઈએ કે 10 મુખ્ય કરારો કરવામાં આવશે, અલગ અલગ દ્વિપક્ષીય વાટાઘાટો કરવામાં આવશે અને ક્યાંક કહી શકાય કે ભારતને હવે આ મુલાકાતથી શું મળશે તેના પર હવે લોકો અલગ અલગ ચર્ચા કરી રહ્યા છે. જણાવી દઈએ કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સોમવારથી ભારતના પ્રવાસે આવી ચૂક્યા છે, ત્યારે આ પ્રવાસ દરમિયાન ભારત રશિયા વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો શરૂ થઈ ચૂકી છે. આ ઉપરાંત વ્લાદિમીર પુતિન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ બેઠક કરી રહ્યા છે, જેમાં સંરક્ષણ, વેપાર, ઉર્જા અને ટેકનોલોજી સહિત બંને દેશ વચ્ચે 10 કરાર કરવામાં આવશે. જોકે ડિફેન્સ સેક્ટર પર દુનિયાની નજર વધુ રહેશે. બે સમજૂતી બાબતે અમેરિકા પહેલેથી થોડું પરેશાન છે, ત્યારે આ S-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ છે અને બીજી અમેઠીમાં AK-203 રાઇફલ્સનું પ્રોડક્શન છે. અહીં 7.5 લાખ AK-203 રાઇફલ બનાવવામાં આવશે. વિશ્વમાં પ્રથમ વખત આ રાઇફલોનું રશિયાની બહાર પ્રોડક્શન થશે. મોદી પુતિન બેઠક અગાઉ આ બંને દેશ વચ્ચે 2+2 સમિટ યોજાશે. એના પ્રથમ તબક્કામાં ભારતના રક્ષામંત્રી રાજનાથસિંહ રશિયાના રક્ષામંત્રી સર્ગેઈ શોઈગુ સાથે બેઠક યોજશે. ત્યારબાદ ભારતીય વિદેશ મંત્રી S જયશંકરની રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ સાથે મુલાકાત થશે. આ 2+2 બેઠક બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ભારત રશિયા એન્યુઅલ સમિટ સાથે મુલાકાત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી માત્ર ભારત નહીં પરંતુ ભારત સાથે સંકળાયેલા કોઈ પણ બીજા દેશોમાં કોઈ પણ મોટી ઉથલપાથલ થાય છે તો અચૂક તેને લઈને મિટિંગ કરી અને સમીક્ષા કરતા હોય છે અને તેને લઈને એ પણ અંદાજો લગાવતા હોય છે તેની ભારત પર શું અસર થઈ રહી છે અથવા થઈ શકે છે. અને આ જ એક સાચા નેતાનું લક્ષણ છે. આપણે જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદ ભવનમાં એક બેઠક બોલાવી હતી, જેમાં અનેક વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં અમિત શાહ, પિયુષ ગોયલ તેમજ નિર્મલા સીતારામનના પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં નાગાલેન્ડમાં થયેલા ફાયરિંગના મુદ્દે ચર્ચા કરવામાં પણ આવી હતી. ટિકિટને સ્પષ્ટ રીતે હવે ધમકીઓ મળી રહી છે. જી હા, તેને સ્પષ્ટ કરી દીધું કે પોતાનો જે કોઈ પણ અંદાજ છે, માંગણીઓ છે, પરંતુ બીજી બાજુ ખતરો પણ એટલો જ વધારે છે. આ તમામની વચ્ચે છેલ્લા 1 વર્ષમાં સફળતાપૂર્વક આંદોલન શરૂ કરનાર અને ત્યારબાદ કહી શકાય કે તેમની મુખ્ય માંગ એટલે કે 3 કૃષિ કાયદાઓને પરત લાવવાની જીત પર તેઓ સફળ તો રહ્યા, પરંતુ હજુ પણ આક્રોશ એટલા માટે યથાવત છે કારણ કે MSP રેટથી લઈને ખેડૂતોની અનેકો પ્રકારની માંગ યથાવત છે. જોવાનું રહેશે કે સરકાર ક્યારે શું કેવા પ્રકારનો રિસ્પોન્સ કરે છે. હાલ વાત કરીએ તો ખેડૂત નેતા રાકેશ ટિકેત તાજેતરમાં ટિપ્પણી તેમને કરી કે તેમને સતત મારી નાખવાની ધમકીઓ મળી રહી છે અને એ માટે તે લોકોએ ફોન ઉપાડવાના બંધ કરી દીધા અને અમારી સિક્યુરિટી કરતો માણસ હવે બધા ફોન ઉપાડે છે. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે. ટિકેતે વધુમાં કહ્યું કે દેશમાં બેંકના ખાનગીકરણ અંગે આંદોલનની જરૂર છે. राकेश टिकैत साहब हमारे साथ मौजूद हैं. पहले उनसे इस बात पर बात करेंगे कि उनको एक बार फिर से जान से मारने की धमकी मिली है, जिसमें एक FIR दर्ज हुई है. कौन है धमकी देने वाला? भाई तो पुलिस बताओगी कौन है जी. ये तो देते ही रहे हैं. आप बहुत लोग हैं जी. हाँ, देते रहे हैं. क्या कह रहा है धमकी देने वाला? भाई वो सिक्योरिटी वाला उसने सुना, उसे देते हम. जो इस तरह के बीमारियों के फोन आवे उन्हें देते हम जी. हाँ, हम नहीं सुनते. बहुत फोन आते रहते हैं इस तरह के जी, जो न्यूसेंस करते हैं, वो करते हैं, तो फिर हम उनको दे देते हैं. भाई ये सुनो, आंदोलन अधिकारियों को दे देते हैं जी. आंदोलन के दौरान हमने 1 साल में देखा कि बहुत फोन आए, तो फिर कैसे हैंडल करते हैं आप इतनी गालियां? भाई क्या करा था बताओ, क्या करे. जब वो गाड़ी देनी शुरू करे हम दूसरे को दे दे फोन, हम सुनते ही नहीं जी. फोन ठाना ही बंद कर रखा जी जी. क्या कह रही है पुलिस? कोई बात हुई हो, कोई गिरफ्तारी की बात? हमारी नहीं बात हुई, पुलिस वाले हैं यही बता सकते हैं. हम ज्यादा इंटरफेयर नहीं करते प्रशासन के, पुलिस के उसमें. हम दे दिया भाई ये है अपना, हमारी
FIR ऐसा लॉन्च कर लो, हमें चीख दे दो जी जो करना, फिर यही करते, हम ज्यादा इंटरफेयर नहीं उसमें। जी। बैंकों के निजीकरण को लेकर आपने एक ट्वीट किया जिसमें कहा कि 6 दिसंबर को बिल आने वाला है, आपने पहले से आगाह किया था, इसमें एक साझा आंदोलन की जरूरत है, इसका तात्पर्य बता दीजिए। निजीकरण के खिलाफ जरूरत है देश में। जी। निजीकरण ना हो उससे बड़ा नुकसान होता है, बेरोजगारी बढ़ती है उससे। तो और निजीकरण से एक आदमी या एक इंडस्ट्रीज वाले को उसको लाभ ज्यादा होगा, जी। और अगर सरकारी सेक्टर होंगे तो वो बांट के काम करते हैं, जी। उसमें लाभ आम जनता को होगा। जी। अगर व्यापारी के हाथ में सारी चीज जाएगी तो एक के हाथ में व्यापार जाएगा, और प्राइवेटेशन उससे मजबूत होगा। साझा आंदोलन की बात आपने कही है, तो क्या इसमें इस आंदोलन किसानों की तरफ से भी इसमें तो नहीं वे आ रहे, कोई भी जी उनका अपना चला रहे होंगे। जी। तो इन फ्यूचर अगर भविष्य में कोई ऐसा आंदोलन होता है इस संबंध में, तो फिर उसमें किसान क्या पता क्या होगा भविष्य का, किसको पता, हम क्या ज्योतिषी है भाई, भविष्य में क्या होगा। जी। अच्छा, अब इस आंदोलन की बात करते हैं, अभी कहाँ तक बात पहुंची, कोई निमंत्रण आया सरकार से? ना, हमने तो कमेटी बना रखी है, वो कमेटी को ही पता, अब तो जी। आया नहीं कोई उनके पास में। जी। तो आज वर्किंग डे है, हो सके आज आ जाए तो कमेटी बात कर लेगी उनसे, हरी सुपर कमेटी बात कर लेगी जी। और उनको किसी और आदमी की जरूरत होगी तो अपने में मिला सकते हैं। अभी 5 आदमी उसमें है। जी। वही 5 आदमी वाली बात पर मैं आ रहा था, जब ये SKM की बैठक हुई, प्रेस कॉन्फ्रेंस हुई, आप भी वहाँ पर मौजूद थे। हाँ। सवाल हालांकि उठा, लेकिन अब वो सोशल मीडिया पर ज्यादा चल रहा है कि ये 5 लोगों की कमेटी में राकेश टिकैत साहब क्यों नहीं है? हमने तो मैंने कर दी, हम तो जिंगे 35 है, हम तो होंगे हैं जी। हाँ, उनकी तरफ रहेंगे, नहीं तो वे 35 भी कहते हैं हमें भी जाना, हमें भी जाना। जी। हमने कहा भाई हमें ही नहीं जाना, हम आपके साथ में, इन्हें जान दो जोन से हैं। जी। जो इस पे SKM क्यों नहीं? हाँ, तो उसका वे जो कमेटी के लोग होंगे वे बता देंगे उनकी कहाँ तक बात चली। जी। और वो जो है सरकार से अभी निमंत्रण नहीं आया, तो आपको लगता है कि 7 से पहले निमंत्रण आ जाना चाहिए था? 7 तो कल ही है जी। तो आज हो सके कि आज बातचीत उनकी हो, वो तो वही बताएंगे। अब जी। हम उन्हें टोका टाके नहीं करते हर घंटे बार उनसे पूछ जाए जी। जी। ना जी। अपना बना दिए, अपना ले आओ कुछ ना कुछ, जाओगे सरकार तो लेकर आओ कुछ। जी। हाँ। बस बिल्कुल अंत में फिर मैं वही सवाल हर रोज आपसे 1 साल से पूछता आया हूँ, बात कैसे बन रही है? बातचीत से बनेगी। बातचीत तो हो ही नहीं रही ना, यही तो सवाल उठ रहा है फिर। और भाई वो तो सरकार बताओ, सरकार कहती है आप बात करेंगे, और हम तो कर तो रहे, कमेटी बना दो, कर लो बात उनसे। जी। हाँ। मेरा फिर वही कहना, फोन कर लीजिए एक बार अगर हो पाए तो। फोन वो तो कमेटी कर रही है ना बात उनकी। जी। जी। हो तो गई ना उनकी बात, वे बुलावेंगे तो वे चले जाएंगे, होगी बात तो। लास्ट में बता दीजिए कब तक उम्मीद लग रही है कि सरकार बात कर लेगी? कोई फोन आ जाए बुलाने के लिए, जाने के लिए? उनका अभी सरकार का कुछ नहीं पता। सरकार बड़ी चीज हो भाई, सरकार का गुणा भाग अपना बहुत वो देखे जी। गुणा भाग करें सरकार जी। और मांग एक बार मांग तो वो कमेटी कर लेगी, MSP की है जी। मुकदमे हैं, ट्रैक्टर हैं, पूरे देश भर में मुकदमे हैं। अजय ट्रेन वाला है, मृतक लोग हैं अपने सारे, उनको शहीद जो परिवार है उनका है, तो ये सारी चीजें। जी। तो धन्यवाद हमसे बात करने के लिए। राकेश टिकैत साहब को आप यहाँ सुन रहे थे, जो कमेटी बन चुकी है उसमें उनका नाम क्यों नहीं है, ये सवाल हमने उनसे पूछा तो उन्होंने बताया कि उन्होंने खुद ही नहीं चाहा कि नाम उसमें होना चाहिए। इसके अलावा धमकी उनको मिली है, उस पर उन्होंने बताया, और निजीकरण जो बैंकों का हो रहा है उसको लेकर उन्होंने जो ट्वीट किया है उस पर उन्होंने बताया कि किस तरह का स्टैंड जो है किसानों की तरफ से उस पर लिया गया है। गाजीपुर बॉर्डर पर किसान क्रांति गेट से जतिन गोस्वामी, इंडिया न्यूज। सरकार से कोई भी बातचीत करनी होगी, वो कमेटी बना दी और सरकार को कोई भी આપણે છેલ્લા ઘણા સમયથી જોતા આવ્યા છે કે ધર્મ પરિવર્તનના અલગ અલગ મુદ્દાઓ અલગ અલગ લોકો અલગ અલગ કારણોથી કરતા હોય છે,
અને તેમાં પણ તેમની સ્વેચ્છાએ કરે છે કે તેમને લોભ લાલચ આપીને કરવામાં આવે છે, એ પણ એક અલગ મુદ્દો બની ગયો છે। આ તમામની વચ્ચે આપણે જણાવી દઈએ કે ધર્મ પરિવર્તનની અહીંયા કોઈ વાત નથી, પરંતુ જ્યારે મને ઇસ્લામમાંથી કાઢીને નાખવામાં આવ્યો ત્યારે મારી મરજી છે કે હું કોઈ પણ ધર્મ સ્વીકાર કરું। સનાતન ધર્મ દુનિયાનો સૌથી પહેલો ધર્મ હોવાની તેમને વાત કરી અને તેમાં એટલી અચ્છાઈ જોવા મળે છે, ઇન્સાનિયત મળે છે। આપણે એ સમજીએ છીએ કે અન્ય કોઈ ધર્મમાં નથી અને ઇસ્લામને આપણે ધર્મ સમજતા નથી। આટલું ભણી લીધા બાદ ઇસ્લામ સંદર્ભમાં મોહમ્મદે બનાવેલા ધર્મ અને જે તેનો આતંકવાદી ચહેરો છે તેને સમજ્યા બાદ આપણે એ સમજીએ છીએ કે ઇસ્લામ કોઈ ધર્મ નથી, મોહમ્મદ દ્વારા બનાવાયેલું એક આતંકી જૂથ છે જે 1400 વર્ષ પહેલા અરબમાં તૈયાર કરવામાં આવ્યું હતું। તો જ્યારે મને કાઢી મૂકવામાં આવ્યો અને દરેક જુમ્મા બાદ મારું માથું વાળી કાઢવાનું કહેવાયું, મને મુસલમાન કહે એમાં શરમ આવે છે, એટલે હું આ ધર્મ છોડીને સનાતન ધર્મ સ્વીકારી હોવાની વાત જીતેન્દ્ર ત્યાગીએ કરી હતી। धर्म परिवर्तन की यहाँ पर कोई बात नहीं है। जब मुझको इस्लाम से निकाल ही दिया गया तो अब ये मेरी मर्जी है कि मैं किस धर्म को स्वीकार करूं। सनातन धर्म दुनिया का सबसे पहला मजहब है, पहला धर्म है, और जितनी उसमें अच्छाइयाँ पाई जाती हैं, इंसानियत पाई जाती है, हम ये समझते हैं किसी और दूसरे धर्म में नहीं है। और इस्लाम को हम धर्म समझते ही नहीं हैं। इतना पढ़ लेने के बाद इस्लाम के बारे में, मोहम्मद के चरित्र के बारे में और जो उनकी आतंकवादी चेहरा है उसको पढ़ने के बाद हम ये समझते हैं कि इस्लाम कोई धर्म नहीं है, मोहम्मद द्वारा ऑर्गेनाइज किया हुआ एक आतंकी गुट है जो 1400 साल पहले अरब के रेगिस्तानों में तैयार किया गया था। तो जब हमको निकाल दिया गया, हर जुमे को नमाज के बाद हमारा और महाराज जी का, यति नरसिंहानंद गिरी जी का सर काटने के लिए फतवे दिए जाते हैं, इनाम बढ़ाया जाता है। तो ऐसी परिस्थितियों में हमको इस्लाम कोई कहे या हमको कोई मुसलमान कहे, इस पर हमको खुद शर्म आती है। કોરોનાએ વિશ્વભરમાં હાહાકાર મચાવી છે, પરંતુ ભારતની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં તો નવો વોરિયન્ટ જે આવ્યો છે તે પીછો છોડવાનું નામ નથી લેતી અને કુલ 8 જેટલા કેસ નવા વોરિયન્ટના જોવા મળ્યા છે। આપણે જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના 8 દર્દીઓ મળ્યા, જેમાં 6 લોકો પૂનાના પિંપરી ચિંચવડમાં મળ્યા। આ 6 એક જ પરિવારના છે, જેમાં એક 44 વર્ષીય મહિલા અને તેમની 2 દીકરીઓ, જેમાં એકની ઉંમર 18 અને બીજીની ઉંમર 12 વર્ષની છે। આ મહિલા 24મી નવેમ્બરે નાઇજીરિયાથી પોતાના ભાઈને મળવા પૂના આવી, ત્યારબાદ મહિલાના ભાઈ અને ભાઈની 2 દીકરીઓને પણ કોરોના પોઝિટિવ થઈ ગયો હતો। જીનોમ સિક્વન્સિંગ કર્યા બાદ એક ખુલાસો થયો કે આ 6 લોકો ઓમિક્રોનથી સંક્રમિત છે। આ 6 લોકોની સારવાર પિંપરી ચિંચવડની જીજા માતા હોસ્પિટલમાં ચાલી રહી છે। ડોક્ટર સી જે ટીમ તેમનો ઇલાજ કરી રહી છે, તેમના સાથે ઇન્ડિયા ન્યૂઝે ખાસ વાતચીત કરી હતી। ये जो 6 पेशेंट है उसमें से 3 जो पेशेंट है वो नाइजीरिया से आए थे 25 नवंबर को। तो 27 को उनमें से जो एक लड़की उसको स्लाइट टूथेक हुआ था और बॉडी, इसलिए उन्होंने टेस्ट किया तो वो 3 लोग जो आए थे नाइजीरिया से वो तीनों भी पॉजिटिव थे कोविड, और उनके कॉन्टैक्ट्स जो थे उनके टेस्ट लिया गया RT-PCR और को रैपिड, तो उसमें वो 3 कॉन्टैक्ट्स पॉजिटिव आए। ऐसे टोटल 6 पेशेंट है। अभी उनका जीन सीक्वेंसिंग का ओमिक्रॉन का रिपोर्ट पॉजिटिव आ गया। जो कुछ 2 माइल्ड केसेस में थे उसमें वो अभी स्टेबल पेशेंट है, ऑल आर माइल्ड कैटेगरी, बाकी के 4 तो सिम्टमेटिक है। और स्लाइट कप एक सिम्टम उनको सबको दिखाई दिया, मेजर खांसी था, और उनको रूटीन स्टेट प्रोटोकॉल, कोविड प्रोटोकॉल के हिसाब से ट्रीटमेंट चालू किया है और दे आर रिस्पॉन्डिंग टू ट्रीटमेंट। ये इन्फेक्शियस है ज़्यादा, फैमिली में सब पॉजिटिव है लेकिन सीवियरिटी कम है उसके। ઓમિક્રોનની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે। કુલ 21 કેસ અત્યાર સુધીમાં 5 રાજ્યોમાં નોંધાયા છે। એ સ્પષ્ટ સૂચવે છે કે ધીરે ધીરે કોઈ ને કોઈ રીતે આપણે જો જાગૃત ન થયા, સાવચેતી ન રાખી તો 21 કેસ 21,000 અને બની શકે કે 1 લાખ કરતાં પણ વધી જાય તો નવાઈ નહીં। અને આપણી જવાબદારી છે કે ઇતિહાસનું પુનરાવર્તન ન થાય।
સારા ઇતિહાસનું પુનરાવર્તન અલગ વાત છે અને ક્યાં દાખલો બનવું ક્યાં ઉદાહરણ બનવું એ દેશની જનતાએ પોતે જ નક્કી કરવાનું છે. આપણે જણાવી દઈએ કે ઓમિક્રોનના દર્દીઓની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે, ત્યારે દેશના 5 રાજ્યોમાં અત્યાર સુધી કુલ 21 ઓમિક્રોનના કેસ જોવા મળ્યા. કર્ણાટક, અમદાવાદ, દિલ્હી અને મુંબઈ બાદ હવે રાજસ્થાનમાં પણ ઓમિક્રોનના કેસ જોવા મળ્યા. નોંધનીય છે કે ઓમિક્રોન પોઝિટિવ દર્દીઓનો દર ત્રીજે દિવસે ટેસ્ટ કરવામાં આવે છે, ત્યારે કોરોનાની બીજી લહેર દરમિયાન લોકો લાપરવાહ બની ગયા. ઓમિક્રોન વેરિયન્ટ વિદેશમાંથી આવ્યો, જેથી કરીને એરપોર્ટ પર વિદેશથી આવતા નાગરિકોની ખાસ તપાસ કરવામાં આવી રહી છે. તો 5 રાજ્યો, 21 કેસ અને ઓમિક્રોનનો હાહાકાર યથાવત. ઓમિક્રોનના દર્દીઓની સંખ્યા વધતી જતી જોવા મળી રહી છે. દર ત્રીજા દિવસે કરાય છે ઓમિક્રોનનું ટેસ્ટિંગ. આ બાજુ એરપોર્ટ પર પણ ખાસ ધ્યાન રખાઈ રહ્યું છે. તો ક્રિકેટ રસિયાઓ માટે એક સારા સમાચાર. ભારતે ન્યૂઝીલેન્ડને પછડાટ આપી છે. 372 રનથી પહેલી ટેસ્ટ મેચ જીતી લીધી છે, જેમાં સ્પષ્ટ રીતે કહી શકાય કે ભારતીય બેટ્સમેન તથા બોલરોનું એક શાનદાર પ્રદર્શન, જેનું આ પરિણામ સામે આવ્યું છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મેચ છે. ભારતે 372 રનથી જીતી લીધી. પહેલી ઇનિંગમાં ભારતીય ટીમે 325 રન બનાવ્યા હતા, જેની સામે પહેલી ઇનિંગમાં ન્યૂઝીલેન્ડની ટીમ માત્ર 62 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. બીજી ઇનિંગમાં 7 વિકેટે 276 રન પર ઇનિંગ ડિક્લેર કર્યા બાદ ભારતે ન્યૂઝીલેન્ડે બીજી ઇનિંગમાં 167 રનમાં ઓલ આઉટ કરી દીધી. આર અશ્વિન અને જયંત યાદવે બીજી ઇનિંગમાં 4 વિકેટ લીધી. મયંક અગ્રવાલને પ્લેયર ઓફ ધ મેચ આપવામાં આવ્યો, જ્યારે આર અશ્વિનને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ મળ્યો હતો.